સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા ક્ષત્રિયોના વિરોધના વંટોળ વચ્ચે જકડાયેલા છે। રાજ્યભરમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। ત્યારે હવે આ ક્ષત્રિય સમાજમાં વધતા આક્રોશને જોઈને પરસોત્તમ રૂપાલાની સુરક્ષામાં ફરી વધારો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પરસોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી। આ દરમિયાન રૂપાલાએ રજવાડોને લઈને વિવાદિત નિવેદન આપ્યું। આ સભામાં તેમણે કહ્યું કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું। રાજા મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા અને મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહારો કર્યા। સૌથી વધારે દમન તેમના ઉપર જ કરવામાં આવ્યા હતા। આજે 1000 વર્ષ પછી પણ રામ એમના ભરોસે આવ્યા છે। એ સમયે તેમની તલવાર આગળ પણ નહોતા ઝૂક્યા। પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બનતો જાય છે। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓના વિરોધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। રાજ્યભરમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતરી આવ્યા છે। રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે હવે રાજ્યમાં ક્ષત્રિય સમાજના આક્રોશને જોતા રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાના નિવાસસ્થાને તાબડતોડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સુરક્ષામાં અત્યારે 4 SRPના જવાનોની સાથે હોમગાર્ડ 24 કલાક તૈનાત રહેશે। સેક્ટર 3માં આવેલા નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાઓના વિરુદ્ધમાં એક ટિપ્પણી કરી હતી। ત્યારબાદ રૂપાલાની સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો। તેમના આ નિવેદનના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે। ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભાજપ તેમની ટિકિટ રદ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। તેમજ જો ટિકિટ પાછી ખેંચવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે હવે આ વિરોધ કયું સ્વરૂપ ધારણ કરે છે તેમજ તેનો અંત કેવી રીતે આવે છે તે જોવું રહ્યું। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।